Hey guys, how are you all? So we are going for baby photography, outdoor shoot છે. એનું ઇન્ડોર થીમ જે હતી એ અમે લોકોએ કરી નાખેલી હતી જ્યારે અમે લોકો ઉદયપુર પ્રી વેડિંગ કરતા હતા ત્યારે જેની મારી વાઈફ અને જીગર ફોટોગ્રાફર છે એ બંને જઈને ત્યાં એક થીમ પૂરી કરી લીધી. નાઉ ઇટ્સ ટાઈમ ફોર આઉટડોર શૂટ. ધીસ ઇઝ 35mm 50mm લેન્સ, ટ્રિગર છે, ફ્લેશ છે 7200 ઝૂમ માટે અને એની અંદર એક બીજી એક્સ્ટ્રા બોડી છે M50ની. સો લેટ્સ ગો ફોર આઉટડોર શૂટ. સો ટાઈમ થઈ ગયો છે 3:30 એ ક્લાઇન્ટ નીકળશે. એક્સ્ટ્રા બેટરી પણ લઈ લીધી છે, મેમરી કાર્ડ પણ લઈ લીધો છે અને એનું BTSની પણ અને બીજી એક રીલ પણ શૂટ કરવાની છે. સો એના માટે આપણા શ્રી રાકેશભાઈને બોલાવવાના છે. સો રાકેશભાઈ આવશે અને આ બધી મારે તમને ઓફિસ બતાવવાની બાકી જ છે કારણ કે હજુ આ તમને દેખાય છે ને લોગો લગાવવાનો બાકી છે. ભાઈ આવ્યો નથી, હજુ પેસ્ટિંગ કરવાનું બાકી છે. એક સેમ્પલ છે પણ એને મેં રિજેક્ટ કર્યું છે. એટલે આપણે ગોલ્ડન રોઝ ગોલ્ડમાં આપણે લોગો લગાવવાનો છે. આવી જાઓ બહાર, તમને બતાવી દઉં. સો હિયર આ સ્પેસ આખી ખાલી જ છે, આખી વ્હાઇટ કલરની અહીંયા શીટ લગાવી છે. અહીંયા લોગો લગાવવાનો બાકી છે. આપણો લોગો લાગી જશે અને મોબાઈલ નંબર તો લાગી ગયો છે. અને બાકી આપણી જે કેટેગરી છે, જે આપણે બિઝનેસ કરીએ છીએ એ બધી વસ્તુ અહીંયા લગાવી દીધી છે. સો વેડિંગ એન્ડ પ્રી વેડિંગ, ન્યૂબોર્ન એન્ડ મેટર્નિટી, પ્રોડક્ટ ફોટોગ્રાફી, ઇન્ટિરિયર ફોટોગ્રાફી, ઇન્ડસ્ટ્રીયલ ડોક્યુમેન્ટરી, કોર્પોરેટ ફિલ્મ્સ, ડિજિટલ માર્કેટિંગ એન્ડ ઇવેન્ટ ફોટોગ્રાફી. સો આ બધી વસ્તુ આપણે કરીએ છીએ. નીચે આવી જાઓ. સો આપણી બેક ઓફિસ છે અને આપણે આગળથી પણ એન્ટ્રી કરી શકીએ. અત્યારે આ લોક છે એટલે આગળથી પણ એન્ટ્રી કરી શકે અને તમને થોડી ઘણી ઓફિસ બતાવીને ચાલો. બહુ પ્રોપર નથી પણ તો પણ તમને થોડી બતાવી દઉં. पहले तो सबसे पहले आपको ये मिलेगा प्राउड बीना मेंबर. आज बताओ भाई, डेस्क નથી બતાવવાનું, બસ આટલું જ બતાવો એન્ટ્રી. બસ આટલું જ અત્યારે જો, બાકી બધું તમને પછી બતાવીશ. સો લેટ્સ ગો ફોર શૂટિંગ. ઓફિસથી નીકળી ગયા છે, ગાડીમાં પ્રોપ્સ મુકાઈ ગયા છે, કેમેરા બેગ પણ મુકાઈ ગઈ છે. હવે અમે લોકો જઈએ છીએ સિટી પ્લસ. ત્યાં આપણને રાકેશ મળશે. તો રાકેશ શ્રી રાકેશભાઈને આપણે ગાડીમાં બેસાડશું. ત્યાંથી આપણે નીકળશું, ક્લાયન્ટને લોકેશન આપીશું એટલે ક્લાયન્ટ ડાયરેક્ટ આવશે. એટલે ક્લાયન્ટ આવે એ પહેલાં આપણે જલ્દી નીકળ્યા છે તો સેટઅપ અને લોકેશન જોઈને સેટઅપ આપણે કરવા માંડીએ તો ટાઈમ વેસ્ટ નહીં થાય. કારણ કે અત્યારે કેવું નો સન જેવું જ છે, સનલાઇટ બિલકુલ નથી. 2 દિવસથી વેધર એવું છે, અંબાલાલ કાકાએ કીધેલું વરસાદ પડવાનો છે એટલે તમને બહાર નીકળવાનું બી મન નહીં થાય. એટલે પ્રોપર જે લાઇટ જોઈએ એવી આવતી નથી. બટ ફ્લેશ ફોટોગ્રાફી અમે કંઈ ટ્રાય કરી લઈશું અને વિડીયોમાં તો આપણે એને કલર કરેક્શન જ કરવું પડશે. એ જ ઓપ્શન છે, બીજું કોઈ ઓપ્શન નથી. તો લેટ્સ ગો. રાકેશને ઉઠાવીએ. અમારા શ્રી રાકેશભાઈ આવી ગયા છે. અમને બહુ ખરાબ લાગે છે એમની પાસે ગાડી ચલાવવાનું. લખટા પેલો સ્પીડ વાળો ઉભેલો ઉઠો તો એમાં શું થયું? આવી ગયો હોય અંદર સાઈડ ની ઉપર આવું થયું. બોલો, હવે રાકેશભાઈ શ્રીને ગાડી ચલાવવા આપી તેની ફી આપણે હવે આપણે સરકાર શ્રીને આપવાની. આવી જાય મેસેજ તારી બધાને આવી ગયા. જો નથી આવ્યા. ડુમ્મસ બીચ છે. જો ઇફ યુ આર નોટ ફ્રોમ સુરત તો ડુમ્મસ બીચ ઇઝ વન ઓફ ધ ફેમસ બીચ ઓફ સુરત. બાકી બધા ઘણા બધા છે. સુવાલી બીચ છે, ત્યાં અત્યારે બીચ ફેસ્ટિવલ ચાલે છે. ડબારી બીચ છે. પેલી બાજુ નવસારી બાજુ જાઓ તો ઉમરાટ બીચ છે, દાંડી છે. એટલે આ બધા ઇન એન્ડ અરાઉન્ડ કહેવાય 40-50 કિલોમીટરની રેન્જમાં. બટ આજે અમે લોકો ફાઇનલ કર્યું છે ડુમ્મસ બીચ પર શૂટ કરવાનું. મળીએ, ક્લાયન્ટનો ફોન આવી ગયો છે એટલે પહોંચીને લોકેશન મોકલી આપું. ચાલ ભાઈ, કટ કરી દે. સુરત લંગર આપણે બીચનો સેટઅપની માટેની ચેર છે, સ્પેશિયલ બનાવેલી આપણે બીચ ચેર. સામાન મૂકીએ આપણે પહેલાં. હવે આ બધું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, રેસીપી તમને નથી આપવાનો. ત્યાં જઈને સેટઅપ થાય તેમાં જોઈ લેજો કેવો સેટઅપ બને તે. અને સામાન મૂકવા માટે રિફ્લેક્ટર લઈ લે. નીચે કેમ સામાન મૂકવું? ઓ વ્લોગ ચાલુ છે. સોરી, શ્રી રાકેશભાઈ પાછળથી. તો અમારા રાકેશભાઈ છે ને અમારી ગાડીને બહુ ખતરનાક ઉપનામ આપેલું છે. હવે જે આપણા જૂના મિત્ર છે એને ખબર જ છે, પણ આપણે અંદર ખર્ચો કરાવેલો છે અને મહિન્દ્રા બહુ અપગ્રેડ થાય છે. એટલે જોઈ લો, આમાં ટેકનોલોજી એવી છે ને કે અહીંયાથી બહાર નીકળે એટલે દરવાજાની જાતે બંધી છે. વાઇડ એંગલ નહીં કરતો એમ. બોલ નાકા, કેમ લાગે ટેકનોલોજી? કેમ લાગે હવે ગાડી ચલવી? કેવી લાગી? બહુ હેવી. સારું ને? હવે હાઈટ લાગે ને? સસ્પેન્શન મજાક નહીં કરતો. લાગે
ચાલ રાકેશભાઈ કરી એટલે પટી ગયા હવે આપણે બધી દુશ્મની ખતમ આપણે ફ્રેન્ડ્સ નાવ ફ્રેન્ડ્સ જોઈ લેજો અમે બંને દોસ્તી કરી લીધી છે देख लेना हम हमारा जो विरोध कर रहे हैं ना विरोधियों देख लेना कर देंगे तुम्हारी ચાલ્યા ટુવર્ડ્સ બીચ સો ગાડીમાંથી સામાન લઈને અમે લોકો ચાલ્યા 500 મીટર જેટલું વોકિંગ કરવાનું છે અને પછી બીચ આવશે એટલે સેટઅપ આપણે ઊભા કરીશું આ છે રાકા આ તને શું લાગે અહીંયા આ બાજુ તો હવે કંઈક મેળ નહીં પડે કે કીચડ છે બધું કીચડ છે સબ કીચડ આ બાજુની બી મેળ પડે એવું લાગતું નથી એમ કારણ કે દરિયો તો જો કાં સુધી છે મારા ભાઈ 1 કિલોમીટર દૂર છે તો અમે લોકો આવી ગયા સામાન બી લઈ આવ્યા એટલી મહેનત કરીને શ્રી રાકેશભાઈ આપણો 2000નો ચૂનો પણ લગાવ્યો એટલે એણે નહીં લગાવ્યો પોલીસવાળા લગાવ્યો પણ આ માત્ર નિમિત્તભાઈને શું કરીએ હવે કોઈ શબ્દ નથી મારી પાસે अचानक से हालात बदल गए जज्बात बदल गए पता नहीं यार राकेश मारो मारो यार मारो मुझे मारो मारो કંઈ નહીં હવે મેગીનો ઓર્ડર આપેલો છે ને ભેલ એ ખાઈએ ક્લાયન્ટને કીધું કે હવે આ રીતની સિચ્યુએશન છે બટ હવે એ તો આવીને જોશે નહીં ત્યાં સુધી અમને ખબર નહીં પડે કે અહીંયા કઈ રીતનું છે કારણ કે કીચડ છે એમ રેતી હોય ભીની હોય તો બી છોકરાને રમવા માટે છોડી દઈએ ને આપણે થોડું ઘણું કંઈ મોમેન્ટ શૂટ કરીએ બટ અહીંયા તો તમે પગ મૂકો એટલે કીચડમાં ગંદુ થઈ જાય એટલે કેવી રીતે અહીંયા શૂટ કરીએ સો એક પ્રોબ્લેમ આવી ગયો એટલે હવે જોઈએ હવે અને શું કરીએ શૂટનું ક્લાયન્ટ આવે પછી ખબર પડે ત્યાં સુધી આપણે મેગી ખાઈએ મકાઈની ભેલ આવી ગઈ છે રાકેશભાઈ એનું મુહૂર્ત કરશે આ ભાઈને તો આપણે રીલમાં લેવાના જ નથી થતા આપણા વિડીયોમાં આપો આપો એને અરે વાહ કરો કરો સ્માઈલ કરો અરે વાહ क्या बात है मस्त स्माइल આવી ગઈ ભાઈ બોલો 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 એ બોલો બોલો देखो देखो बेटा वी आर डन विथ दिस सेटअप બહુ મહેનત કરીને શૂટ થઈ ગયું છે બંને સિબલિંગ્સનું પણ શૂટ થઈ ગયું છે નાવ ઇટ્સ ટર્ન ફોર કઝિન શૂટ સો કઝિન્સ લોકોને એડ કરવાના છે સો એ થાય એટલે આપણું શૂટ પૂરું અને સન પણ થઈ જશે સેટ मिलते हैं हम नेक्स्ट व्लॉग में और फोटोज देखने के लिए टाइनी लव के पेज को फॉलो करो बाय बाय यहाँ पे देखो बेटा यहाँ पे देखो सब